કેમ છો બધા મજામાં ને? તો મજામાં જશો તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। અને આજે તો હાંસ પડવા આવી છે, કારણ કે વાગી ગયા છે સાંજના 6, કારણ કે આજે તુલસી લગ્ન છે, એટલે કે તો ઠાકર દાદાને જાન જાય સાંજે। અને અમારે જો આવું ઘાણી કરે છે, ભાઈને જાનમાં જવાનું છે। હું બની ગયો છો પાર્વતી? એ આર્મી કેમ કરમાં જો બાજી પડ્યા હાલે। કેમ લાગે છે તને સાડી? ગમે છે પહેરાવી? બહુ ગમે છે। मैं ऐसे करूँगा। ऐसे खड़ा रहूंगा। अच्छा 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 है ना। मेरे वीडियो को लाइक करना, शेयर करना और फॉलो करना। आगे बता। मारे जाऊ ठाकर दादानी जान मारे ठाकर ठाकर आया छे परણવારે। गा मितेश ने जाऊ ठाकर दादानी जान मारे, मने लेतो जाजे तारी हारे रे। मारे आऊ ठाकर दादानी जान मारे, एकला एकला नो जवाय तारे जान मारे। જવાનું છે, જાન વહી જાહે। ઠાકર દાદા જાનમાં જવા માટે તૈયાર થઈ ગઈ છે। એમ જો જ્યાદા બેનપણી વીરા હર બેનપણી બીજી વાટે હોય જવું ન પડે। અને મીતને શું બનવાનું હતું? પાર્વતી બનવાનું હતું ને તે છોકરા પછી એને ભાઈ બંધો કઈ નહોતી છે ને તે પાછું વિખાઈ ગયું। મારે મહેનત થઈને હું મોડું થયું, તો હાલો હું જટ જાઉં હો। તુલસી માના વ્રત હોય ને એવડા લોકો આવી ગયા છે પૂંજવા। જો એટલે પબ્લિક આવે છે ને તો આ બાજુ બધી ઝાનડી માંડડી બધું ગોઠવાઈ જાય। आनंद मंगल करो आरती, आनंद मंगल करो आरती। बोलिए तुलसी मात की जय। जेनो हाथમાં થાળી છે ને બેન, ઈ જ બધા સાનમાં છે વીના બધા માંડવે
ઉભા રહે તમને બતાવો સરખું બતાવો આપણા ઠાકર દાદા છે અમારા ગામના પરણવા આવ્યા છે कल्याणवस्तुं वैष्णवरङ्गनं समर्पयामि ओम लक्ष्मी विष्णुवदनम् आज्ञामि स्थापयामि ओम देववदनं समर्पयामि अंकावतीं खलयन्तु रत्नवदनं બધા પ્રસાદી લઈને બેસી ગયા છે ને જો આ ઠાકર દાદાને પરણેતર ચાલુ છે કન્યાદાન લેવાનું અને કન્યાદાનમાં શું છે દાણો છે જે નાકની સૂક છે અને આ સડા છે કન્યાદાનમાં આવ્યા છે તુલસી માને તો બધા જય તુલસી માં લખી દેજો જવડા ભાઈને ને કન્યાદાન દીધું છે આપી દે પાછું બધા બેનું જોઈ લે સરસ લે જય માતાજી कल्याणवस्तुं नमो देवी महादेवी तु भवानी भद्रक हरे ओम ज्ञानं गुरुं તો હાલો મિત્રો આપણે જો બીજા દિવસે થઈ ગયા છે સરસ મજાના તૈયાર અને જવાનું છે પાછું મંદિરે કે રામાપીરના મંદિરે તુલસી લગ્ન હજી તો બાકી જ હોય પૂરા તો નથી થયા હોય એટલે હાજે તો મોડા આવ્યા હતા અને અત્યારે પાછા ફરીથી તૈયાર થઈને જાવી પાછા માંડવી જાનમાં જે કાંઈ કયો એ કારણ કે ભગવાનના લગ્નમાં તો બે બાજુ આપણે હરખા જ હોય ને ભગવાનને આપણે હરખા જ હોય તો હવે જાવા તૈયાર થઈ ગયા છે તો હવે નીકળવી એલા નો કરતો પછી એટલે ભૂખ લાગી છે જો પ્રસાદી લેવાનું ચાલુ કરી દીધું છે અને બેન આવેલા જશે એટલા મોરમાં દોડવા જ મીંડા પ્રસાદી લેવા બેન ભૂખ લાગી કાંઈ વાંધો ને હાલો આપણે પ્રસાદી લઈ લઈએ એમાં કાંઈ નાનું પ્રસાદી આવી ગઈ છે તો બધા બેસી ગયા છે ચલો હાલો પ્રસાદી લઈ પછી દેખાવા આવ્યો ફૂક મારે ગરમ લાગે છે બેટા ગરમ લાગે છે ગરમ પાણીના હજી ઊંડ છલકાવે ઊંડ
તો આપણે ફાઇનલ આવી ગયા હવે ઘરે, કેમ કે ઠાકર દાદાના લગ્ન થઈ ગયા, તુલસીમાના ઠાકર દાદાના લગ્ન થઈ ગયા અને જાન લઈને પાછા આવતા રહ્યા છે. એટલે કે જાન તો 2-3 વાગે વળાવી દીધી છે આસપાસ એટલા ટાઈમમાં, પણ અમે કંઈક આડાવાળા બેહતા બેહતા અત્યારે ઘરે પહોંચ્યા. કેટલા વાગ્યા હશે? 4-7:30 થઈ ગયા હશે. હજી પણ ટાઈમ એટલો થઈ ગયો છે. તો હવે આપણે કંઈક ઘરકામ હોય, હવે હાનનું કંઈક રસોઈ પાણીનું બધું કરવું પડશે ને. આખો દિવસ તો લગ્નમાં જતા આવા જવામાં ધક્કા ખાધા રાખ્યા, કારણ કે પ્રસાદી લેવાનું ત્યાં હતું એટલે પ્રસાદી લઈ લીધી. અને અત્યારે ઘરે આવ્યા છે ને કાલ પાછું અમારું ફરીથી અમારા ગામમાં શૂટિંગ છે. ફરીને મળશું આપણે નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.